નમસ્તે વિદ્યાર્થીઓ, ચલો આપણે સમતલમાં ગતિમાં કામ કરી રહ્યા છીએ. પહેલાં તો તમારી જોડે જે વાતો થાય છે, બરાબર, જેટલા વિદ્યાર્થીઓ કનેક્ટેડ છે તો એ બધાની લાગણીને માન આપીને તમે જોઈ શકો છો કે આજે ટી શર્ટ બદલવામાં આવી છે, બરાબર. હમણાંથી થોડો ટી શર્ટનો ચેન્જ થઈ ગયો છે, બરાબર. સારું, ચલો હવે કામ ઉપર આવી જઈએ. સમતલમાં ગતિ. સમતલમાં ગતિમાં આપણે છેલ્લે જે થિયરી ભણ્યા, કઈ થિયરી? તો કે ભાઈ દ્વિપરિમાણમાં સદિશનું વિભાજન. હવે દ્વિપરિમાણમાં જે સદિશનું વિભાજન છે એમાં કોઈક સદિશ છે એનું મૂલ્ય અને દિશા. તો મૂલ્ય અને દિશા માટે આપણી પાસે સૂત્ર છે. ચલો યાદ કરાવી દો કે ભાઈ કોઈક સદિશ છે, બરાબર. સદિશ A, સદિશ A. આ સદિશનું મારે મૂલ્ય મેળવવું હોય, એટલે મૂલ્ય મેળવવું હોય તો ઉપર સદિશ લખ્યો છે તો એ માનાંકન દો, બરાબર. અથવા તો માનાંકન સદિશ ના લખવું હોય તો એ લખવું. બે રસ્તો છે. મૂલ્ય લખવું હોય તો સદિશ અને માનાંક, અથવા તો પછી એટલો એ લખવું. હવે આનું મૂલ્ય મેળવવું હોય, આપણું સૂત્ર યાદ કરાવી દો, બરાબર. સૂત્ર શું હતું? તો કે ભાઈ વર્ગમૂળમાં ax નો વર્ગ પ્લસ ay નો વર્ગ. આ સૂત્ર આપણે બરાબર યાદ રાખવાનું છે. આની મદદથી આપણે શું મેળવી શકીએ? આનું મૂલ્ય મેળવી શકીએ. હવે મારી પાસે દ્વિપરિમાણમાં સમતલમાં કોઈક સદિશ છે. આ સદિશનું મૂલ્ય મેળવવા માટેનું સૂત્ર મેં શું કીધું હતું? x અક્ષનો ઘટક, y અક્ષનો ઘટક, મતલબ કે ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગ, એટલે એનું મૂલ્ય થાય. ચલો દિશા જાણવા માટે, આપણે એવી વાત કરી કે ભાઈ x અક્ષથી, એટલે કે x અક્ષ છે તો x અક્ષથી આટલા ખૂણે ક્યાંક પદાર્થ ગતિ કરી રહ્યો છે, તો ખૂણો શોધવો પડશે. તો દિશા માટે આપણે ખૂણો લઈએ છીએ. ખૂણો θ બરાબર, સૂત્ર શું હતું? યાદ આવી ગયું હશે? tan ઇનવર્સ ay ભાગ્યા ax, બરાબર ને? આ સૂત્ર આપણી પાસે છે. તો દ્વિપરિમાણમાં ગતિ મતલબ કે સમતલમાં ગતિ, એમાં સદિશનું જે વિભાજન કર્યું છે આપણે એનું મૂલ્ય અને દિશા, આ સૂત્રનો ઉપયોગ કરીશું. આ બે સૂત્ર બરાબર યાદ કરજો. મેં તમને કીધું છે આગળ દાખલામાં કામ કરવું છે. હજુ મેં તમને સદિશોની વાત કરી, એ સદિશનું વિભાજન દર્શાવ્યું, તો ઘણા હજુ મેં થોડી વાતો થઈ એ પ્રમાણે ખબર પડી, ઘણા એવું કન્ફ્યુઝન છે કે આ સમતલ છે, આ સમતલમાં રેન્ડમલી એક સદિશ એ દોર્યું, બરાબર ને? આવું જ કરતા હતા ને, એ દોર્યો અને પછી શું કર્યું? તો એ આપણી x અક્ષ રહી અને આ આપણી y અક્ષ. તો x અને y ઉપર શું દર્શાવેલું? વિભાજન ax અને ay. આવું જ કર્યું. તો અહીંયા જો સદિશ હોય એટલે મારી પાસે a અને b નથી, આવું નથી કર્યું. સદિશો એટલે આપણી જે ભૌતિક રાશિ છે, બળ છે, પ્રવેગ છે, બરાબર. હવે આ ભૌતિક રાશિ સાથે આપણે કામ કરવાનું છે. કારણ કે હું તમને ઉદાહરણ આપું છું, આમ એક સરળ આપણે વ્યવહારિક ઉદાહરણ લઈએ, બરાબર. તો તમને થોડું ક્લિયર થઈ જશે, બરાબર, કે સદિશનું વિભાજન હું શું કહેવા માંગુ છું. આ જે એક સદિશ છે એના બે સદિશો ક્યાંથી, બરાબર, એનું વિભાજન બે સદિશોમાં કેવી રીતના થાય? ચલો દર્શાવો. એક વ્યવહાર ઉદાહરણ લઈએ. ચલો વ્યવહાર ઉદાહરણ માટે એક કામ કરું છું કે ભાઈ એની એવું સમજી લો કે મારી પાસે એ આ કોઈ આપણું વેઇટ મશીન છે, બરાબર, અને જેની અંદર આંકડો દર્શાવે છે. યાદ છે ને, પેલું વજન મશીન નીચે પડ્યું છે ને આપણે ઉપર જઈને ઊભા રહી ગઈએ, ધડામ કરતા નહીં, એમને ઊભા રહીએ અને પછી શું વેટ જોઈએ, કેટલું વેટ છે. મારું તો ઓછું જ છે, માપે જ છે. ચલો, તો આ વેટ મશીન છે અને એ આ 0 નો અંક તમે અંકન જોયા છે, ખાલી રેન્ડમલી દર્શાવો છો, પછી આકૃતિ કે બહુ સારી ખોટી ના. ચલો વેટ મશીન હાલ 0 ઉપર છે. હવે અહીંયા કંઈક આપણે પદાર્થ મૂકીએ ઉપર, બરાબર, કોઈ પદાર્થ મૂકું છું તો એવું દર્શાવું છું હાલ 0 ઉપર છે. તો બીજી પરિસ્થિતિ એવી લઉં છું કે એ આ વેટ મશીન રહ્યું, બરાબર, અને એનો કાપો તમને ખબર છે કે 0. હવે અહીંયા હું એવું કહું છું કે મેં આ એક પદાર્થ, એક બ્લોક લીધો, આ એક બ્લોક લીધો, બરાબર. તો આ બ્લોકના કારણે એનું કંઈક દ્રવ્યમાન હશે, તો એના લીધે મારું જે રીડિંગ છે એ રીડિંગ હવે કાપો અહીંયા દર્શાવે છે, બરાબર. આ તો 0 નો કાપો છે, આ કયો છે? 0 છે. તો આ કંઈક વજન દર્શાવે છે, 5 કિલોગ્રામ, 2 કિલોગ્રામ, જેટલું હોય એનાથી મારે મતલબ નથી. તો અહીંયા પદાર્થનું વજન કઈ દર્શાવે? હવે વજન બળ, એક ઉદાહરણ તમને આપું. હવે આપણે અહીંયા ઊભા છીએ, બરાબર, અહીંયા ઊભા છીએ તો મારું ટોટલી વજન જે છે એ નીચે,
બરાબર. નીચે જે સપાટી છે, ધારો કે હું કોઈ ટેબલ ઉપર પહોંચું તો ટેબલ ઉપર પડે છે, તો મારું જે વજન બળ છે એ વજન બળ હર હંમેશ કઈ દિશામાં? અધો દિશામાં. વજન બળ હંમેશા કઈ દિશામાં હશે? વજન બળ હશે ઓબ્વિયસલી અધો દિશામાં હશે. વજન બળ F બરાબર mg. ક્યાંક આવું આગળ ભણીને આવ્યા છો ને, બરાબર. આ દ્રવ્યમાં એના સાથે ગુરુત્વ પ્રવેગ ગુણો એટલે આ આપણું શું થયું? વજન બળ. પેલું વજન અને દળ એનો તફાવત આગળ અલગ આપ્યો તો 9મા ધોરણમાં સમથિંગ આપ્યો હશે, મને એક્ઝેક્ટલી યાદ નથી, પણ આવું કંઈક ભણ્યા તો હશો, બરાબર. દ્રવ્યમાન અને વજન. તો હું વજન બળની વાત કરી રહ્યો છું કે વજન બળ છે એ દળ અને ગુરુત્વ પ્રવેગના ગુણનફળથી મળે. તો હવે આ જે વજન બળ છે ઓબ્વિયસલી હર વખતે શું હશે? અધો દિશામાં જ હશે ને, બરાબર. આ પેન છે, પેન અહીંયા છે, તો એનું વજન બળ કઈ દિશામાં? તો એ અધો દિશાનો સદિશ છે, બરાબર. તો અહીંયા એ આ જે બ્લોક છે આ બ્લોકનું વજન બળ કઈ દિશામાં? અધો દિશામાં, બરાબર. mg હંમેશા અધો દિશામાં હશે. સારું, ચલો એક બીજું કામ, બરાબર. હવે અહીંયા જે સદિશ છે આ વજન બળનો સદિશ તમને કે વજન બળનો સદિશ કે તો વજન બળનો સદિશ કઈ દિશામાં છે? તો આપણે કાર્ટેશિયન નિયમ પદ્ધતિ જોઈ લઈએ. આપણી દ્વિપરિમાણ માટે કાર્ટેશિયન નિયમ પદ્ધતિ જોઈ લઈએ. ચલો આ બાજુનો એકમ સદિશ કયો? ખબર છે કયો? તો i. આ બાજુનો કયો? તો કે ભાઈ માઈનસ i. આ બાજુનો j અને આ બાજુનો માઈનસ j. ક્લિયર? બરાબર. જો અહીંયા મને એવું કે વજન બળની વાત કરો, જો વજન બળ કઈ દિશામાં? અધો દિશામાં. અધો દિશામાં એકમ સદિશ કયો આવે? માઈનસ j કેપ આવે. મારે એની દિશા દર્શાવી હોય તો કઈ? માઈનસ j. બરાબર. કોઈ મને એમ કે વજન બળનું કઈ મૂલ્ય તો હશે, બરાબર. આ પદાર્થનું કઈ દળ, આ પદાર્થનું કઈ દળ હોય અને પાછું ગુરુત્વ પ્રવેગ તો આપણને ખબર છે, એટલે m ગુણ્યા g કરી દો તો મને એનું વજન બળ મળી જાય. તો મૂલ્ય ખબર છે, એની દિશા તો હંમેશા અધો દિશામાં, તો શું લખું? માઈનસ j કેપનો ઉદાહરણ. ચલો આ વજન બળ છે, વજન બળ F બરાબર m જે હંમેશા કઈ દિશામાં હોય? અધો દિશામાં હોય. અને હું એવું વિચારી લઉં, ચલો આનું કઈ દ્રવ્યમાન છે, ગુરુત્વ પ્રવેગ છે, એનું મૂલ્ય ક્યાં? 50 i. અને વજન બળ છે, બળનો એકમ ન્યૂટન, બરાબર. 50 ન્યૂટન આ રહ્યો F. હવે F કેવો છે? F એટલે બળ, એટલે હંમેશા સદિશ ભૌતિક રાશિ, એટલે માથે તીર મારવું પડશે. આ સદિશ છે, બરાબર. હવે સદિશ છે તો અહીં તો ફક્ત 50 ન્યૂટન એનું મૂલ્ય જ થયું. મારે દિશા દર્શાવવી પડશે. જો મેં દિશા અહીં એરો વડે અધો દિશા દર્શાવી, એટલે દિશા કઈ? તો એ માઈનસ j કેપ થાય, મતલબ માઈનસ 50 j કેપ ન્યૂટન આવું લખવું પડે. સમજાય છે વસ્તુ? મારે અહીંયા બળ સદિશ દર્શાવવો હોય, આગળ જતા આવું આવશે ને દાખલામાં. આ તમને ક્લિયર કરો. હાલ પૂરતું શું કરું? a અને b લઉં ને એટલે ઘણા કન્ફ્યુઝન થાય. એટલે હવે તમને પ્રેક્ટિકલી કહું કે ભાઈ આપણો કયો? બળ નામની ભૌતિક રાશિ. તો બળ, વજન બળ હંમેશા અધો દિશામાં, તમને ખબર છે. અધો દિશા તો એને દર્શાવવું તમારે હંમેશા આ રીતના લખવું પડે, માઈનસ 50 j કેપ ન્યૂટન. ચલો કદાચ ક્યાંક આગળ દાખલો આવે એવા રકમમાં આવું આવે કે ભાઈ F બરાબર 4 i કેપ ન્યૂટન આવું લખ્યું હોય. એનો મીનિંગ શું સમજવાનું? i કેપ છે એટલે કઈ? ધન x. i કેપ છે એટલે ધન x. તો એનો મતલબ તમે બળ કઈ દિશામાં લગાડ્યું? આ પદાર્થ છે 4, મેં 4 ન્યૂટન નું બળ લગાડ્યું, પણ કઈ દિશામાં? i કેપ એટલે એ ધન x અક્ષ ઉપર, ધન x અક્ષ ઉપર 4 ન્યૂટન બળ લગાડ્યું. સમજાય છે વસ્તુ? બરાબર. આવી નાની વાત તમે વેગ માટે કરી શકો, પ્રવેગ માટે કરી શકો, બરાબર. તો પેલું e અને b મગજ ના પકડો. બળ છે, પ્રવેગ છે, વેગ છે, આપણે સદિશ ભૌતિક રાશિની વાત કરીએ. એટલે તો ઉદાહરણ માટે e અને b લીધા, બરાબર. ઉદાહરણ માટે લીધા. ચલો હવે આમાં આ તો સીધા સીધા મેં દર્શાવે કે ભાઈ x અક્ષ ઉપર જતો હોય એટલે સીધું i કેપ લખી. હવે નીચે અધો દિશામાં જતો હોય તો માઈનસ j કેપ લખી દઉં. ખબર, ઉલ્ટો દિશામાં જતો હશે તો અને j કેપ લખી દેશો. એ ઓકે. પણ સદિશના વિભાજનમાં તો આપણે વચગાળાની વાત કરી, તો હવે વચગાળો. ચાલો હવે હું એવું કહી રહ્યો છું, ચલો અહીંયા હું તમને એમ કહું કે જે આપણું આ વેઇટ મશીન, વેઇટ મશીનમાં અહીંયા કંઈક આપણને કંઈક વજન દર્શાવતું, બરાબર. બ્લોક મૂક્યો, એ આ બ્લોક મૂક્યો છે, તો આ બ્લોકનું કંઈક વજન મને દર્શાવી રહ્યું છે, બરાબર. જે તે વજન દર્શાવી રહ્યું છે 5 કિલોગ્રામ. ચલો લખીએ 5 કિલોગ્રામ. આ 5 કિલોગ્રામ જેટલું અંદાજિત છે. હવે અહીંયા જો તમે આ પદાર્થ જે છે, બરાબર, હવે આ પદાર્થને તમે આ દિશામાં બીજું બળ આપો, બરાબર. હવે આ વેઇટ મશીન આ રીતના પડ્યું છે, બરાબર. હું આમ જોતો તો મને જપ ના થાય,
ઘણા આવી રમત રમતા હોય પેલું વેઇટ મશીન પડ્યું હોય ને આવું વેઇટ મશીન હવે આની પર આ બ્લોક મૂકે એટલે બ્લોકનું વજન દબાવો એટલે ઉપર હાથ રાખીને આ પાછા આને દબાવો તો આને દબાવો છો એનો મતલબ શું કરો તમે તમારા સ્નાયુ બળ આ સ્નાયુ બળની મદદથી બીજું બળ લાગુ પડે અહીંયા કંઈ બળ લાગુ પડે હવે એ બળની દિશા પણ કઈ છે અધો દિશા આ વજન બળ જે mg છે એની દિશા પણ કઈ છે અધો દિશા એટલે બંનેનો સરવાળો થઈ જશે બંનેનો સરવાળો થઈ જશે અહીંયા ક્યાં એ વધી ગયું વજન 5 ની જગ્યાએ તમે કઈ 8 કિલોગ્રામ કહી દો સમજાય છે શું કહેવા માંગુ છું ઓલરેડી વજન બળ તો હતું એનું કઈ 5 કિલોગ્રામ હતું હવે તમે ઉપર પાછો બીજું બળ લગાડ્યું પણ કેવું તો બળ તમે કમ્પ્લીટલી શિરોલંબ દિશા આ તો દિશામાં જ લગાડો છો એટલે બંનેની દિશા એકની એક છે સરવાળો થયો કે 8 કિલોગ્રામ થઈ ગયો બરાબર ને બંને કઈ દિશામાં તો દિશા એટલે શું લખું માઈનસ છે તો આને મારે દર્શાવવું પડે તો શું લખાય -8 જે કેપ ન્યૂટન સમજાય છે ચલો હજુ પરિસ્થિતિ બદલો જો પરિસ્થિતિ બદલું હવે એવું કહું કે ભાઈ હવે મશીન આનું આ રહ્યું બરાબર ચલો આ બધું અંકન હવે આ બ્લોક પણ અહીં પડ્યો છે બ્લોક પણ અહીં છે હવે શું કરું છું જો હવે બળ આ દિશામાં લગાડો બરાબર બ્લોક પડે તો પહેલા મેં આ રીતના રમત કરતો હતો નવરો બેઠો ને લાવ પડ્યો એટલે જપના છે પહેલા આ દિશામાં બળ લગાડો હવે આ દિશામાં બળ લગાડો છું બળ આ દિશામાં લગાડો તો જો વજન બળ કઈ દિશામાં તો mg આ દિશા આ બળ કઈ દિશામાં તો એ x અક્ષની દિશા એ x અક્ષની દિશામાં આ y અક્ષની દિશામાં પણ અધો દિશા તો અહીંયા આ બંને જે બળો છે બરાબર હવે આનું જે વજન છે તો વજન તો એનું જ બતાવશે ને 5 કિલોગ્રામ આનું જે દળ છે એ તો 5 નું 5 જ બતાવવાના એ 5 નું 5 છે કેમ કે આ બળ તો તમે આ દિશામાં લગાડો એટલે આ કેવું વેઇટ મશીન છે એ આ વેઇટ મશીન ઉપર આ પેન પડી છે બરાબર પેનનું જે વજન છે અધો દિશામાં વજન બતાવવાનું કઈ કઈ રીડિંગ હશે તો તમે આમ ધક્કો મારો તો એ આમ ખસશે પણ એનું વજન તો એનું જ છે વજન થોડું બદલાઈ જાય એટલે ઉપર તમે બળ લગાડતા હતા એટલે બંને બળોના પરિણામને કારણે વજન બદલાઈ ગયું અહીંયા તો એવી પરિસ્થિતિ થવાની નથી બરાબર કેમ કે આ તો x અક્ષ ઉપર એટલે આ i કેપ આવશે આ માઈનસ j કેપ આવશે બરાબર કારણ કે આને મારે દર્શાવવું હોય પરિણામ અહીંયા તો પરિણામે શું થયું જો અહીંનું પરિણામે શું થયું f બરાબર f1 પ્લસ f આ થયું આને f1 કહી દો આને હું f2 નામ આપી દઉં આ f1 ને f2 બંનેનો સરવાળો થઈ ગયો અને મને શું મળી ગયું -8 j કેપ ન્યૂટન અહીંયા તો આ થશે ને બંનેનું પરિણામ એટલે કેટલું 8 થયું બંનેનો સરવાળો થઈ ગયો અને માઈનસ કેમ દર્શાવ્યું તો અધો દિશા છે જે કે ખ્યાલ આવી ગયો ચલો હવે અહીંયા હું વાત કરું તો અહીંયા શું થાય તો એક તો આ દિશામાં જાય એક આ દિશામાં જાય એટલે આના માટે i કે બરાબર હવે કદાચ હું તમને એમ કહું કે ભાઈ આ કેટલું છે તો આ કદાચ 3 ન્યૂટન જેટલું છે બરાબર તો આમાં શું લખવું પડે 3 i કે અને માઈનસ આ કેટલું છે તો 5 j કે આ બળ સદિશનું આ રીતના દર્શાવું x અક્ષની દિશામાં ખરું તો એ i કે અને આ j કે પણ અધો દિશામાં છે એટલે માઈનસ j કે આ 5 છે આને મેં એવું કીધું કે ભાઈ 3 જેટલું છે ઉદાહરણ માટે સમજાય છે શું કહેવા માંગુ છું તો આપણે આ કરી x અને y દિશામાં ફેરફાર કરીએ હવે હું તમને એવું કહી રહ્યો છું ચલો એક બળ એવી રીતના લાગુ ચલો આની આ પ્રવૃત્તિને સહેજ આગળ વધારો બરાબર એ આ વેઇટ મશીન આ વેઇટ બરાબર આ ચીજો ચલો આ બ્લોક પણ મૂકી દો બરાબર બ્લોક તો રમવા બેઠા ને આપણે એ તો રમત રમી રહ્યા કેમ ચલો અહીંયા તમને ખબર શિરોલંબ દિશામાં લગાડ્યું x અક્ષની દિશામાં લગાડ્યું હવે એમ કહું છો અત્યાર સુધીના જે બળો હતા ને એ બળો તમે નોંધ કરી તો કેવા છે આપણી કાર્ટેશિયન યામ પદ્ધતિ ફોલો કરે છે આ જો y અક્ષ આ કયું x અક્ષ બરાબર એટલે કાર્ટેશિયન યામ પદ્ધતિ ફોલો કરે પણ વજગાળાનું કોઈ બળ હોય અત્યાર સુધી મેં આમ બળ લગાડી પછી આમ લગાડી પછી મને એવી ઈચ્છા થઈ કે હું આમ બળ લગાડ આમ ક્રોસમાં જઉં આ બરાબર હવે આપણા જે દ્વિપરિમાણો વિભાજન કર્યું છે થોડું સમજાશે હવે જો અહીંયા હું શું કામ કરી રહ્યો છું બળ લગાડી રહ્યો છું બળ એ આ દિશામાં આમ એટલે હવે આના કારણે જો આ જે બળ સદિશ છે બળ સદિશ આમ ચાલે આ એમ વજન બળ તો અધો દિશામાં ખરું છે
આનું વજન બળ તો અધો દિશામાં ખરું, પણ હવે જે આ બળ લગાડી એના કારણે શું થશે? જો આ જે તમે બાહ્ય બળ લગાડી રહ્યા છો, સ્નાયુ બળ, બહુ તાકાત થાય ને સ્નાયુ બળ, તો આના કારણે શું થાય? તમે જોયું હોય ને તો એ તમે આમ બળ લગાડો એટલે એના કારણે આનું વજન પણ સહેજ વધશે, આનું વજન પણ સહેજ વધશે અને આ સહેજ આગળ ગતિ પણ કરશે. સમજાય છે શું કહેવા માંગુ છું? અહીંયા પરિસ્થિતિ 5 નું 5 લીધું, અહીંયા તમે કર્યું તો 8 થઈ. હવે અહીંયા શું થાય? તો અહીંયા વજન થઈ ગયું 6 કિલો. જો 5 નહીં રહે, વધ્યું ખરા, 5 નું 5 નહીં રહ્યું, વધ્યું ખરા. અસર તો વળી આ બાહ્ય બળની. હવે આ જે બાહ્ય બળ છે એના બે ઘટકો થઈ ગયા. બે ઘટકો જો અહીંયા દર્શાવો, એક આ x દિશાનો, બીજો y દિશા. આવું થાય. આના આકૃતિ થોડી બહાર કાઢે, તમે એ બાહ્ય બળ આ લગાડો તો એનું શું થયું કે x અક્ષની દિશામાં અને y અક્ષની દિશામાં એના બે સદિશ, એટલે આનું શું કર્યું? વિભાજન થયું. આનું વિભાજન થયું x અને y અક્ષ ઉપર, એટલે એ આ રહ્યું મારું fx અને આ રહ્યું મારું fy. એટલે હવે તમે જે આ બળ લાગુ પાડ્યું એના કારણે શું થાય? x અક્ષની દિશામાં એક બળ અને y અક્ષની દિશામાં એક બળ. એટલે x અક્ષની દિશામાં જે બળ છે fx શું કરશે? આને ગતિ કરાવશે. fx ના લીધે ગતિ થશે. હવે જે fy છે, આ fy છે, અને જો fy અને પાછું વજન બળ તો ખરું ને, વજન બળ mg તો છે જ, વજન બળ mg તો એટલે mg અને fy આ બે ભેગા થાય. આ બે ભેગા થાય એટલે 5 નું શું થઈ ગયું? અહીં જે 5 હતું એનું 6 થઈ ગયું. વધ્યું ને fy આવ્યું પાછું, fy આવ્યું. સમજાય છે શું? હું એવું માનું છું કે હું જે કથા કરી રહ્યો છું એમાં તમને ખબર પડી રહી છે, બરાબર? જો ના પડી રહી હોય તો ફરી તમે પાછું મેસેજ તો કરવાના છો WhatsApp પર, બરાબર? પણ બુકમાં જે હું અહીંયા સદીશો આ પેલું લખી દઉં કે આ રહ્યો સદીશ a, અને પછી એનું x અક્ષનું રૂપાંતર, આ એના ax કહી દઉં, y અક્ષમાં વિભાજન આને ay કહી દઉં. આજે આવું કહેતો તો આમાં ઘણા ખબર નથી પડતી આ શું કર્યું એનું ax ને ay. તો એક્ચ્યુઅલી રિયલ વસ્તુ આવી હશે. વ્યવહારમાં એવું નથી કે x અક્ષ ઉપર જ બળ લગાડવું, y અક્ષ ઉપર જ બળ લગાડવું. ક્યાં એવું આવશે કે x અને y ની વચ્ચે ક્યાંય બળ લગાડવાનું હોય, બરાબર? આજે x અક્ષ, y અક્ષ ને x અક્ષ એ વચ્ચે ક્યાંક બળ લગાડવાનું હોય એવું પણ બને. તો એના માટે આ હું તમને સમજાવી રહ્યો છું કે આપણે કેમ એના ઘટકો લીધા x અને y. તો અહીંયા તમે આ બળ લગાડ્યું તો આ બળ બે બળોમાં વિભાજિત થઈ ગયું, x અને y અક્ષ. x અક્ષ વાળું બળ શું કરી રહ્યું? એને ગતિ કરાવી. y અક્ષ બળ શું કરી રહ્યું છે? તો એ અધો દિશામાં છે એટલે mg માં ઉમેરો થઈ રહ્યો અને 5 ની જગ્યાએ 6 થઈ. આ હોપ સો કે બધી કહાની તમને ખબર પડી. એટલે હવે તમને ખબર પડી હશે કે ભાઈ આ વચગાળાનો આપણે ક્યાંક સદિશ માર્યો છે કે કેમ આવો માર્યો છે, બરાબર? સિમ્પલ વાતો x અક્ષ y અક્ષ એના સાથે વાંધો નથી, બરાબર? આ સમજો કે કેમ ભાઈ આના બે ઘટકો લીધા તો અહીંયા બે બળો આવી જશે. ચલો હું માની લઉં છું કે તમને ખ્યાલ આવી ગયો છે, બરાબર? તો આમાં કોઈ નોંધવા જેવી બાબત નથી. આજે ખાલી તમને દ્વિપરિમાણમાં જે સદિશની સમજ, આની સમજ વિકસાવવા માટે મેં આ ઉદાહરણ આપ્યું છે, બરાબર? આની જરૂર નથી. ચાલો થિયરી તો તમે કમ્પ્લીટ લખી અને તૈયાર કરી દીધી હશે એવું માની લઉં છું. તો એક બીજી વાત કરવી હતી તમને, એક મિનિટ પહેલા પોતું મારી દઉં પછી કરું. તો બીજી વાત એ કરવી હતી કે ભાઈ આપણે અત્યારે જે આ યુટ્યુબના વિડીયોમાં કામ કરી રહ્યા છીએ, બરાબર? યુટ્યુબના વિડીયોમાં કામ કરી રહ્યા છીએ એમાં તો આપણે એક જ બાજુનું આદાન પ્રદાન થઈ રહ્યું છે, બીજી બાજુથી તો કંઈ આવી નહીં રહ્યું. સારું, તો મારે વાત એ કરવી છે કે આ આપણો યુટ્યુબના માધ્યમથી છેલ્લો વિડીયો રહેશે, બરાબર? એટલે હવે પછી રવિવારે આપણે રજા છે અને સોમવારથી ફરી પાછું આપણે ગૂગલ મીટ ઉપર જે 1 વાગે કામ કરીએ છીએ એ સોમવારથી ફરી ચાલુ થઈ જશે. આમ તો જેના વાત થઈ છે એમને મેં કીધેલું છે કે ભાઈ આ અઠવાડિયું આપણે થોડું કામ હતું, બરાબર? બીજું એના કારણે જ આ યુટ્યુબના વિડીયો બનાવ્યા. એટલે હવે પછી ફરીથી ગૂગલ મીટ ઉપર 1 વાગે જોઈન થઈ, બરાબર? આ કામ રહેશે આજે. ચલો હવે મેં જે દ્વિપરિમાણની વાત કરી, બરાબર? દ્વિપરિમાણમાં તમને ખબર છે કે દ્વિપરિમાણમાં આપણે જે સદિશ છે નું વિભાજન કરે, એનું મૂલ્ય અને દિશા માટેના સૂત્રો જોયા. તમારે આગળ જ્યારે ભણવાનું આવશે તો આવું આવશે, જો એ આ શું છે? સ્મોલ a મતલબ પ્રવેગ દર્શાવે છે અને પ્રવેગ પોતે સદિશ રાખીએ એટલે ઉપર તીર મારું છે. જો કદાચ રકમ આવી આવશે કે 50 i કે પ્લસ 30 j. આગળ
આગળ જતા દાખલામાં આવી રકમો આવશે. સદીશ એ આવો લખ્યો હશે, બરાબર, વેગ હશે તો વેગ પણ આવો લખ્યો છે. તો આનો મતલબ શું છે કે ભાઈ આ એના x દિશામાંનો ઘટક છે, y દિશા. આના તમારે વ્યાપક સૂત્ર સાથે સરખામણી કરવાની. પણ તમારું વ્યાપક સૂત્ર શું છે સદીશનું? a બરાબર ax i cap પ્લસ ay j cap. આ આપણું વ્યાપક સૂત્ર છે કે નહીં? આ આપણું વ્યાપક સૂત્ર, બરાબર. પણ આપણે જ્યારે પ્રવેગની વાત કરતા હો તો સૂત્રમાં થોડો ફેરફાર કરી દેવાનો. વ્યાપક સૂત્ર શું? તો a બરાબર ax i cap પ્લસ ay j cap. સમજી ગયા? બરાબર. જો અહીંયા એ લીધો તો સદીશ, એ તો કોઈ છે નહીં, તો ધારણા છે આપણી, તો એ લીધો તો ax ને ay એના ઘટકો લખતા. તો અહીંયા પ્રવેગ સદિશ છે તો એના માટે પ્રવેગ સિમ્બોલ રાખવાનો, x અને y દિશામાંના ઘટક. જો વેગ હોય તો શું થશે? v બરાબર vx i cap પ્લસ vy j cap. સમજાય છે? જો બળ હોય F બરાબર fx i cap પ્લસ fy j cap. સમજો છો વસ્તુ? બરાબર. તો જો મેં તમને એક સૂચના આપી હતી કે ભાઈ આપણે આ ચેપ્ટરમાં બધી વાતો કોની? તો સમતલ. સમતલ એટલે દ્વિપરિમાણ, x અક્ષ અને y અક્ષ. આ બોર્ડ પણ શું છે મારું? આ x અક્ષ છે અને આ મારી y અક્ષ છે, બરાબર ને? તો આ સમતલ પણ મારું શું છે? દ્વિપરિમાણ છે. તો એ વાતો બધી દ્વિપરિમાણની કરવાની અને સાથે સાથે આપણે ત્રિપરિમાણમાં આવું થઈ શકે. હવે જો ત્રિપરિમાણની વાત એટલે અવકાશની વાત. હવે અવકાશ તો હું ક્યાંથી સમતલની અંદર હું અવકાશની વાત ક્યાંથી કરી શકું? ત્રિપરિમાણની વાત દ્વિપરિમાણમાં કેવી રીતના દર્શાવી? આ ટૂંકાપકા થાય ને. તો આપણે શું કરીએ? દ્વિપરિમાણમાં સમજી ગયા કે ભાઈ આવો સદિશ છે અને x અને y છે. તો ત્રિપરિમાણ હોય તો શું હોય? તો x અને y, બીજી કઈ? z અક્ષ પણ આવી. આ ત્રીજી અક્ષ કઈ આવશે? z આવશે. તો જો અહીંયા એક ઉમેરો કરી દેવાનો. જો ત્રિપરિમાણની વાત આવે તો આપણે શું કરવાનું? પ્લસ a z k cap. સમજી ગયા? સૂત્રનો વધારો કરી દો. આ x અક્ષ હતી, y અક્ષ હતી, ત્રિપરિમાણ આવ્યું એટલે z અક્ષ આવ્યું નહીં. તો z દિશામાંનો ઘટક તો a છે અને z દિશામાંનો એકમ સદિશ તો કે k cap. બરાબર ને? ખ્યાલ આવી ગયો? તો હવે કદાચ આપણો પ્રવેગ સદિશ હશે અને જો એ ત્રિપરિમાણમાં હોય તો અહીંયા ક્યાંક ને ક્યાંક પાછળ મૂલ્ય શું હશે? a z k cap. જો વેગ સદિશ હોય એ ત્રિપરિમાણમાં હોય તો શું લખવાનું? સોરી, વેગ છે તો v z k cap અને જો બળ હોય તો f z k cap. સમજી ગયા? આવું લખ્યું હોય તો એ શું છે? ત્રિપરિમાણ. આવું લખ્યું હોય તો એ ત્રિપરિમાણ. આટલા સુધી હોય તો મતલબ દ્વિપરિમાણમાં છે, બરાબર. તો હવે તમને ફક્ત આવું ના હોય કે ભાઈ પ્રવેગ, તમે જો નાના તો ભણતા એટલે શું કરતા? પ્રવેગ કે a બરાબર 50 મીટર પર સેકન્ડ સ્ક્વેર, આટલા પ્રવેગથી પદાર્થ ગતિ કરી રહ્યો છે, આવું હતું, બરાબર. પણ હવે એ કેમ આટલો આવતું હતું? કેમ કે તમારી ગતિ એક જ દિશામાં હતી, આમ જ હતી ને. સમતલ સુરેખ પદ પર ગતિ, સુરેખ પદ પર ગતિમાં તમે શું ભણ્યા? કાં તો આમ જાવ છો કાં તો આમ જાવ છો, એટલે આમ જતા હોય તો પ્લસ અને આમ જતા હોય તો માઈનસ કરી દો. આટલું જ થતું. પણ હવે તમે આમ ક્યાંક વચ્ચે ફાટ્યા. હવે વચ્ચે ગયા તો એના x અને y દિશામાંના ઘટકો બને. એટલે હવે તમારી રકમ હશે તો એ આવા સ્વરૂપની હશે. આવા સ્વરૂપની નહીં પણ આવા સ્વરૂપની. સમજાય છે શું કહેવા માંગી રહ્યો છું? સમતલમાં ગતિ આટલી છે. હવે તમે દ્વિપરિમાણમાં સમતલ આ સુરેખ પદ પર ગતિ, સમતલમાં ગતિ કરી રહ્યા છો તો x અને y ના ઘટકો પણ દર્શાવવાના, બરાબર. કદાચ એવું પણ બને કોઈ પદાર્થ એકલો x અક્ષની દિશામાં ઘટક કરતો હોય તો એકલો y કેપ આવશે, બરાબર. કોઈ એકલો y દિશામાં ઘટક કરતો હોય તો j કેપ આવશે. બાજુગાળે પણ ક્યાંક હશે કે નહીં? આપણે પેલું કીધું પેલી પ્રવૃત્તિ કરી એમાં આપણે જપ થયો પહેલા ઉપરથી બળ લગાડી, સાઈન બળ લગાડી, આમ લગાડો શું થાય? આમ લગાડો તો ભાઈ કે x અક્ષ અને y અક્ષના ઘટકો પણ આ, બરાબર. એટલે તમે જે દ્વિપરિમાણનો થિયરી લખી એની અંદર એક થોડું ઉમેરો કરી દેજો. ઉમેરો કયો કરજો? પૂર્ણ એમની ચાલે લખવું પડશે. સારું, આમ બધું લખીને ચલો જો તમે જે થિયરી લખી છે એમાં દ્વિપરિમાણનો સદિશ હતો ને એની જગ્યાએ આ લખો કે ભાઈ ત્રિપરિમાણમાં કોઈ સદિશ,
ત્રિપરિમાણમાં કોઈક સદિશ a બરાબર axi k plus ayj k plus az k લખી દો બરાબર. હવે એ ત્રિપરિમાણમાં જો મૂલ્ય મેળવવું હોય, ત્રિપરિમાણ કોઈક સદિશનું મૂલ્ય મેળવવા માટેનું સૂત્ર. ચલો દ્વિપરિમાણમાં તમને ખબર છે ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. તો ત્રિપરિમાણમાં પણ એવું જ ને, ખાલી એક ઘટક વધી ગયો. કયો વધી ગયો? એ છે. તો મૂલ્ય માટે શું લખવું? a બરાબર વર્ગમૂળમાં શું કરીશું કે ભાઈ ax નો વર્ગ પ્લસ a y નો વર્ગ પ્લસ a z નો વર્ગ થઈ ગયો. પેલું x અને y ઉપર હતું, આ zx પણ આવી, ત્રીજો ઘટક પણ આવી ગયો બરાબર. વર્ગોના ઘટકો x y અને z દિશામાંના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગ એટલે એનું મૂલ્ય. પછી ત્રિપરિમાણમાં હોય કે દ્વિપરિમાણ. હવે તો આ પ્રોગ્રામમાં બેસિક છે. ચલો મૂલ્ય ખબર પડી. દિશા માટે તો એનું θ બરાબર tan ઇન્વર્સ ay ભાગ્યા x બરાબર. એ તો એનું છે. ચલો ખ્યાલ આવી ગયો છે બરાબર. તો હવે મૂલ્ય માટેના તમારા જે સૂત્રો છે દ્વિપરિમાણમાં છે ત્રિપરિમાણમાં છે એટલું ધ્યાન રાખજો. પણ ત્રિપરિમાણનું આપણે લગભગ કામ ઓછું આવે છે, દ્વિપરિમાણનું સમતલનું કામ વધારે આવશે. ચલો ખ્યાલ આવી ગયો છે. હવે મેં તમને એવું કીધું દ્વિપરિમાણમાં જે સદિશનું વિભાજન છે એના આધારિત દાખલાઓ આવે છે બરાબર. તો જે તમે થિયરી ભણ્યા બરાબર, આ થોડી ત્રિપરિમાણ વાત કરી કે આને કાઢી દો એટલે શું થઈ જાય, દ્વિપરિમાણ વાત થઈ ગઈ. તો આ સૂત્ર આધારિત આપણે દાખલો જોઈ લઈએ એટલે થોડું બરાબર દઢીકરણ થઈ જાય, થિયરી બરાબર પાકી થઈ જાય. સારું, તો તમારું ઉદાહરણ પહેલું એક દર્શાવે છે. તો ઉદાહરણ એક જોઈ લો. ઉદાહરણ એક શું કહેવા માંગે છે? રકમ ચલો આપણું પહેલું ઉદાહરણ બરાબર. આમ તમને ખબર છે ઉદાહરણ મેં તમને કીધું હતું દ્વિપરિમાણમાં સદિશનું વિભાજન, જે આપણું મૂલ્ય અને સૂત્ર, આપણું મૂલ્ય અને દિશાનું જે સૂત્ર છે એના આધારે. રકમ જોઈ લઈએ. પહેલા શું કહેવા માંગે છે? વરસાદ શિરોલંબ દિશામાં 35 મીટર પર સેકન્ડની ઝડપથી પડે છે. થોડા સમય બાદ હવા 12 મીટર પર સેકન્ડની ઝડપે પૂર્વથી પશ્ચિમ દિશામાં ફૂંકાવા લાગે છે. બસ સ્ટેન્ડ પર ઉભેલા છોકરાએ પોતાની છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ? જો પહેલા તો રકમ શું કહેવા માંગે છે સાંભળી લો બરાબર. કોઈ પણ રકમ હોય બે એક વખત વાંચવાની બરાબર. એક જ વાંચવાની એટલે ખબર પડે કે શું કે આમ તો તમે થિયરી ભણી ગયા હો એટલે થોડી આસાન રહેશે. સારું, જો આપણો વરસાદ છે તો આ છત્રી લઈ લઈએ બરાબર. આ છત્રી રાખી. આ નોર્મલ વરસાદ જ્યારે પડતો હતો આપણે આમ છત્રી લઈને ઊભા છીએ, પણ એકદમ પવન સાથે વરસાદ આવે બરાબર. સમજી લો આમાંથી પવન આવ્યો તો હું છત્રી આમ લઈને ઊભો હોય હું તો પલટી જવાનો છું બરાબર. તો એના માટે સ્વાભાવિક લોજિક શું છે કે છત્રી ભાઈ આમ કરવી પડે. છત્રી આમ નામ રાખી તો પછી પલટી જવાના છે બરાબર. તો આપણે આ દાખલાની અંદર એ જોવાનું છે કે ભાઈ છોકરાએ છત્રી કઈ દિશામાં રાખવી પડશે, અને એના માટે તમને શિરોલંબ દિશામાં પડતો વરસાદની ઝડપ દર્શાવી છે અને હવા. ચલો તો એના માટે હું ધારણા કરું છું ભાઈ, ધારો કે વરસાદનો સદિશ, વરસાદ છે એટલે વરસાદનો સદિશ, વરસાદનો વેગ સદિશ, આપણે વરસાદનો વેગ. ચલો વરસાદનો વેગ, વરસાદ કઈ દિશામાં પડે છે? જો શિરોલંબ દિશા. વરસાદ તો આમ જ આવે. વરસાદ કઈ દિશામાં છે? અધો દિશામાં છે. હવે આપણી કાર્ટેશિયન નિયમ પદ્ધતિ તમને ખબર છે. તો વરસાદનો વેગ છે, હું એને સિમ્બોલ આપું. વેગ માટે આપણે શું દર્શાવીએ? v. વેગ માટે v લઈએ બરાબર. સદિશ છે જો પડતી મારતી. પણ વરસાદનો છે, વરસાદ આપણે ઇંગ્લિશમાં શું કહીએ? રેન. તો રેન માટે એ vr. ધારો કે વરસાદનો વેગ vr છે. હવે એને vr નામ આપ્યું. બરાબર. તમે ગમે તે નામ આપી, v એ ગમે તે નામ આપી શકો, પણ મોટા ભાગે આપણે જે તે વસ્તુ હોય એવું નામ આપી દેવાનું. એ વરસાદ છે તો વરસાદને ઇંગ્લિશમાં રેન કહેવાય, પહેલો અક્ષર r લઈ લીધો. બીજું શું છે? થોડા સમય પછી બાદ હવા. તો ધારો કે હવાનો વેગ છે, વેગને પાછો v વડે સદિશ, પણ હવા છે, હવાને ઇંગ્લિશમાં કહીએ વિન્ડ એટલે v w.
બરાબર આ શું છે તો VW છે સારું ચલો હવે મેં તમને કીધું કે ભાઈ જે વરસાદ છે વરસાદ અધો દિશા તો વરસાદ માટે મારે વેગ સદિશ VR દર્શાવવો હોય તો VR કઈ દિશા આ થઈ આ VR સમજાય છે વસ્તુ એ કઈ વરસાદ તો અધો દિશામાં છે તો VR અધો દિશામાં હવે બીજું શું છે કે થોડા સમય બાદ હવા 12 મીટર પર સેકન્ડની ઝડપે પૂર્વથી પશ્ચિમ દિશા બરાબર જો મને VR કેટલો આપ્યો છે એ આ જે VR છે VR કેટલો આપ્યો છે 35 મીટર પર સેકન્ડ અને બીજો VW પણ આપેલો છે કેટલો આપેલો છે કે ભાઈ 12 મીટર પર સેકન્ડ હાલ એની દિશા ક્લેરિફાઈ નહીં કરો અહીં જોઈ લઈએ ચલો VR અને VW એના મૂલ્યો તો ખબર છે હવે અહીંયા આ જે VR અધો દિશામાં બરાબર હવે પવન માટે શું કીધું છે થોડા સમય બાદ હવા 12 મીટર પર સેકન્ડની ઝડપે પૂર્વથી પશ્ચિમ દિશા તો કઈ પૂર્વથી પશ્ચિમ એ તો ખબર નથી તો એના માટે આપણે એની દિશા દર્શાવીએ દિશા દર્શાવી દઈએ દિશા શું દર્શાવીશું તો દિશા જો એ આ નોર્થ આ સાઉથ આ ઈસ્ટ અને આ વેસ્ટ બરાબર કોઈ પણ દાખલો ગણતા હોય ને એક સંકેત મૂકી દેવા કેમ કે તમે આ સંકેતના આંતરિક દિશાઓ બતાવો છો એનો મતલબ કોઈ એવું હોય ઈસ્ટ અહીં લખો વેસ્ટ અહીં લખો તો એના માટે દિશા બદલાય માટે આ સંકેત ફરજિયાત લખવાનું હવે અહીંયા આપણે શું કીધું છે જો ઉત્તર દિશા દક્ષિણ આ પૂર્વ અને પશ્ચિમ હવે અહીંયા થોડા સમય બાદ હવા પૂર્વથી પશ્ચિમ એટલે આ પૂર્વથી પશ્ચિમ એટલે હવા કઈ દિશામાં છે આમ જાય તો હવાનો સદિશ હું બનાવું તો આ દિશામાં બને કે નહીં આ મારો VW થયો સમજાય છે વસ્તુ આપણે આને લઈ ચાલીએ જો વરસાદ અધો દિશામાં એટલે દક્ષિણ તો એ આ વરસાદ પૂર્વથી પશ્ચિમ એટલે આ કોઈ કે પૂર્વ અહીંયા લીધું પશ્ચિમ આમ લીધું હોય તો એના આમ જશે આ જો સંકેત લો એ પ્રમાણે એ ચાલો ચલો મારા બે સદિશો થઈ ગયા VW અને VR હવે જો સમતલની અંદર આ બે જે સદિશો છે એના પૂંછડા જોડાયેલા છે હવે એના પૂંછડા જોડાયેલા હોય તો આપણે પરિણામી સદિશ આપણી પાસે સદિશોના સરવાળા માટેની રીતો હતી અને એમાં પૂંછડા જોડાયેલા હોય તો શું કરતા હતા આપણે સવાચરની રીત એટલે એ આ સદિશ આમ દર્શાવી શકું બરાબર એ આને જોડી કરો તો આ સવાચર તૈયાર થઈ ગયો મારો સવાચર તૈયાર થયો ને તો આ પરિણામી સદિશ છે પરિણામી સદિશને R નામ આપો મોટા ભાગે આપણે શું નામ આપતા હતા R નામ આપતા હતા બરાબર ચાલો તો અહીંયા આ સદિશ આ બંનેના સરવાળા સ્વરૂપનો થાય તો એવું કહી શકું કે ભાઈ સવાચર પરથી R બરાબર શું થશે VR પ્લસ VW થાય કે નહીં ઓકે ચાલો હવે જો અહીંયા તો મને શું કીધું પેલા છોકરાએ છત્રી કઈ દિશામાં એટલે દિશાની વાત કરી છે તો દિશા માટે મારે શું કરવાનું થીટા ખૂણો શોધવાનો તો એમ કહું કે ભાઈ એ આ શિરોલંબ દિશા છે વરસાદની દિશા એના સાથે આ જે છે આપણો પરિણામી સદિશ એ થીટા ખૂણો બનાવે છે તો આ થીટા શોધવું એટલે દિશા મળી જાય કે નહીં થીટા શોધવું એટલે દિશા મળી જાય તો અહીંયા પહેલા એક કામ કરું મેં આપણે મૂલ્ય માટે વાત કરી છે એટલે પહેલા મૂલ્ય શોધી પછી દિશાની વાત કરું ચલો મૂલ્ય શોધવું હોય તો મૂલ્ય માટેનું સૂત્ર શું છે R બરાબર વર્ગમૂળમાં VR² + VW² થશે મૂલ્ય માટે ઘટકોના વર્ગોના સરવાળાનો વર્ગ એટલે આ બંનેનું મૂલ્ય ચલ મૂલ્ય તો આ છે ને આના અંકલ તો મૂલ્ય થઈ ગયું મૂલ્ય તો આ રે મૂકી દો તો વર્ગમૂળમાં શું છે ભાઈ તો કે VR એટલે 35 નો વર્ગ પ્લસ કેટલા છે તો કે 12 નો વર્ગ કેટલા થાય વર્ગ કરવાનો બરાબર ગણતરી મારી પર નહીં નાખવાની કેલ્ક્યુલેટર લઈ લેવાનું 35 નો વર્ગ કેટલો થશે 35 નો લગભગ 1225 લગભગ ખોટો નથી અને 12 નો ખબર છે 144 ચલો કેટલા થશે કે ભાઈ R બરાબર વર્ગમૂળમાં એનો સરવાળો કરીએ 5
બરાબર છે 5 બરાબર છે સારું ચલો આ કેટલો થાય બંધનો ગાળો આનો તો એક એક કેલ્ક્યુલેટર લઈને નહીં બેતા ખબર છે સાહેબ મને લખવાના છે ને શું કા કઈ કરીએ જો કદાચ ગણતરીમાં સાહેબની પણ ભૂલ ક્યાંક આવી શકે બરાબર એટલે કેલ્ક્યુલેટર લઈને વ્યવસ્થિત ગણતરી કરવાની આ નિયમ રાખજો આ તો હું ડાયરેક્ટ લખું છું કે r બરાબર કેટલો આવે છે આપણી પાસે તો કે ભાઈ 37 મીટર પર સેકન્ડ આનું મૂલ્ય હવે જો એક્ચ્યુઅલી મને મૂલ્ય અહીંયા શોધવાનું કીધું નથી પોતાની છત્રી કઈ દિશામાં થીટા શોધવાનો છે પણ હાલ આપણે જે ભણ્યા એના ઉપરથી તમે મૂલ્ય આ રીતના શોધી શકો ચલો મૂલ્ય શોધાઈ ગયું કે નહીં હવે દિશાની વાત કરું તો દિશા માટે સૂત્ર શું છે દિશા માટે આપણું સૂત્ર શું છે થીટાનું સૂત્ર યાદ કરો થીટા બરાબર tan ઇન્વર્સ શું છે સૂત્ર ay ભાગ્યા ax આ સૂત્ર છે પણ અહીંયા આપણો સૂત્ર જે છે તો ay ax નથી પણ ay ax ની જગ્યાએ vw અને vr આવી ગયા જો એ આ જે છે vw તો આ પણ શું છે આપણો સમાન સદિશ એટલે vw છે આ આપણો vr છે તો આનો મતલબ આ પણ શું છે આપણો vr છે સમાન સદિશો તો અહીંયા થીટા tan છે tan એટલે સામે ભાગ્યા પાસે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે સામેની બાજુ કઈ તો vw સામેની બાજુ vw પાસેની બાજુ vr તો શું લખું tan ઇન્વર્સ vw ભાગ્યા vr થશે કે નહીં સમજાય છે સામેની બાજુ એટલે vw અને પાસેની બાજુ એટલે vr ચાલો vw અને vr ના મૂલ્ય મૂકી દો તો tan ઇન્વર્સ vw એટલે કેટલા છે ભાઈ 12 અને 35 તો 12 ભાગ્યા 35 ચલો tan ઇન્વર્સ 12 ભાગ્યા 35 કરો કેલ્ક્યુલેટરમાં 12 ભાગ્યા 35 કેટલા થાય છે ભાઈ 0.3428 ચલો 0.3428 લગભગ આટલું મૂલ્ય છે 0.3428 બરાબર ચલો tan ઇન્વર્સ 0.3428 આટલું આવ્યું બેટા તો tan ઇન્વર્સ આ મૂલ્ય તો શું કરવું પડશે હવે પાછું લોગ ટેબલ કાઢવું પડશે લોગ ટેબલમાં તમને યાદ હોય તો ખૂણા ઉપરથી આપણે મૂલ્ય કહીએ તારી હું તમને એમ કહું કે tan 45 ડિગ્રી તો tan 45 નું મૂલ્ય કેટલું 1 બરાબર tan 30 ડિગ્રી બરાબર sin 30 ડિગ્રી આ બધા મૂલ્યો તમને યાદ છે પણ આવા મૂલ્યો જ્યારે આવે બરાબર કોઈ મને એમ કે tan બરાબર tan નું મૂલ્ય 1 હોય તો કેટલો ખૂણો બને તો હું સીધું કહી દઉં કે 1 મૂલ્ય છે તો 45 નો ખૂણો બનશે બરાબર આ સીધું કહીએ તો આટલું મૂલ્ય છે તો એના માટે ખૂણો કેટલો બનશે આ સીધું ના કહી શકાય તો એના માટે લોગ ટેબલ લેવાનું લોગ ટેબલની અંદર ચલો આગળના નેક્સ્ટ વિડિયોમાં હું તમને એકવાર બતાવીશ બરાબર લોગ ટેબલ જે છે એની અંદર મૂલ્ય જોવાનું નેચરલ tan ની અંદર મૂલ્ય જોવાનું મૂલ્ય ઉપરથી ખૂણો નક્કી કરવાનો બરાબર આ ડાયરેક્ટ લખો પણ તમને નેક્સ્ટ વિડિયોની અંદર કેવી રીતના tan હોય sin હોય કેવી રીતના જોવા એ બતાવી દઈશ બરાબર તો આ મૂલ્ય છે એના માટે ખૂણો કેટલો બને તો ખૂણો બને છે 90 ડિગ્રી થીટા બરાબર 90 ડિગ્રી દેખાય છે 19 ડિગ્રી બરાબર તો 19 ડિગ્રી આ મૂલ્ય માટે tan નો ખૂણો કેટલો બનશે 19 ડિગ્રી તો આ ખૂણો કેટલો છે 19 ડિગ્રી પરિણામી સદિશ કેટલા 19 ડિગ્રી હશે તો આનો મીનિંગ શું થાય તમે છત્રી લઈને આમ ઊભા છો બરાબર તો તમારો ખૂણો કેટલો બનાવવાનો તો આ છત્રી 19 ડિગ્રી જેટલી તમારે વાળો તો જો આપણી જે આકૃતિ છે આ આકૃતિ પ્રમાણે તમે જાઓ તો એનો મતલબ તમે શું કરશો 19 ડિગ્રી આમ કરશો આમ નહીં કરવાનું આમ કરવાનું નથી જો આ દિશા જો પૂર્વથી પશ્ચિમ આ દિશા પવન આવ્યો પૂર્વથી પશ્ચિમ તો તમે આમ ઊભા છો હવે અહીંથી પવન વાય તો તમે છત્રી આમ સીધી છે હવે એને કઈ બાજુ વાળવાના આ બાજુ વાળવાના એટલે એ આ શિરોલંબ દિશા સાથે તમે થીટા ખૂણો બનાવ્યો આ બાજુ આમ કરી દીધી એમ તો બસ વરસાદ આવવા જોઈએ કરી દીધી તો એ આકૃતિ થોડી હરખી કરું તો ખ્યાલ આવશે એ આ y x અક્ષની લંબાઈ સાથે સાથે એ આ બંને અક્ષ બરાબર આ x આ y લંબાઈ હવે આને આ જે પરિણામી સદિશ છે આ દિશામાં લંબાવો તો એ આ જે થીટા ખૂણો છે એટલો ખૂણો અહીંયા પણ મળી જાય તમને બરાબર આપણે સોરી y અક્ષ સાથે ખૂણો બનાવવાનો એટલે y અક્ષ સાથે આ થીટા છે તો આ થીટા થશે
કેવી રીતના થશે ખબર હે ને? અભિકોણ. અભિકોણ યાદ કરો, બે રેખાઓની છેદિકા. તો આ ખૂણો થીટા હોય તો આ કોણ કેટલો થાય? થીટા જ થાય ને. તો અહીંયા આ ખૂણો થીટા છે તો એનો મતલબ જો હવે તમને ખબર પડી છે. હવે તમારી છત્રી આમ છે, છત્રી તમારી આમ છે, આ બાજુથી પવન આવે તો તમારી છત્રી કેટલી આમ વાળવાની. કેટલા ડિગ્રી? 19 ડિગ્રી. એટલે તમારે છત્રી 19 ડિગ્રી આ સીધું આટલું એટલે 19 ડિગ્રી જેટલી આમ વાળવાની. એ આમ છત્રીને ઉભો છું, આમાં પવન આવ્યો તો એ આ 19 ડિગ્રી જેટલી વાળી એટલે મારો બચાવ થઈ જશે. સમજ્યા વાત? ઓસો કે સમજ્યા છો? હું ફેરથી બધી રામાયણ નહીં કરું. ચલો ખ્યાલ આવી ગયો છે. એટલે આકૃતિ આપણે આ રીતના દર્શાવી છે, પણ એને લંબાવો તો થીટા મૂળ તમારો કેટલો? 19 ડિગ્રી. એટલે તમે આ દિશામાં આમ છત્રી રાખશો. બરાબર? ઘણા આકૃતિ હું આટલી દોરું ને તો કેવો સાહેબ અમારી છત્રી આમ રાખો, અલા આમ થી રાખો. બરાબર? એટલે હવે મગજમાં ઓપ્શન ક્લિયર થયો હશે. ચલો દાખલો ગણી લેજો. બરાબર? અહીંયા સુધી મૂલ્ય અને આ દિશા. ઓકે? અને આ દોરવાનું, આના વગર ખબર નહીં પડે પૂર્વથી પશ્ચિમ કઈ. એટલે આ તો ફરજિયાત દોરવાનું. ઓકે છે? ચલો નોંધ કરી લો. થેન્ક યુ.